નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સાબરકાંઠા જિલ્લાના હરસોલ ગામની સીમમાં આવેલા છીએ. અહીંયા આપણી સિજન્ટા કંપનીનું સિંભા તરબૂચનું વાવેતર કરેલું છે. ખેડૂત મિત્રો, આજે આપણી સાથે જે ખેડૂત મિત્રએ આ સિંભા તરબૂચનું વાવેતર કર્યું છે એ પણ આપણી વચ્ચે છે. એની સાથે સાથે આજે આપણે જે આ આખા સાબરકાંઠા વિસ્તારનું અને અરવલ્લી વિસ્તારમાં જે તરબૂચની ખરીદી કરે છે, કે જે આપણે વેન્ડર કહીએ છીએ, કે જે આપણા તરબૂચ લઈ જાય છે, એ પણ આપણી સાથે છે. જે પ્રકાશભાઈ આપણી સાથે આજે ઉપલબ્ધ છે. તો ખેડૂત મિત્રો, સિંભા વેરાયટીની શું ખાસિયત છે, આ ખેડૂત મિત્ર સિંભા વેરાયટીની કેમ પસંદ કરી છે અને કેટલા વર્ષોથી લગાવે છે, એમનો આપણે થોડો અભિપ્રાય લઈશું. રામ રામ. રામ રામ. તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? સિંભા સિજન્ટાની. સિજન્ટા કંપનીની સિંભા તરબૂચનું તમે વાવેતર કરેલું છે. કેટલા વર્ષથી વાવેતર કરો છો તમે? 8 વર્ષથી. છેલ્લા 8 વર્ષથી તરબૂચની ખેતી કરે છે. અને સિંભા તરબૂચ કેટલા વર્ષથી લગાવો છો? 8 વર્ષથી. 8 વર્ષથી સિંભા તરબૂચ પણ તમે લગાવો છો. આપણે આજે તમારું ગામ છે ગંભીરપુરા ગામના તમે વતની છો, પરંતુ આ હરસોલના સીમમાં આપણે તમે સિંભા તરબૂચનું વાવેતર કરેલું છે. તો તમને વેરાયટી કેવી લાગી? ફર્સ્ટ ક્લાસ. કઈ રીતે ફર્સ્ટ ક્લાસ લાગે છે વેરાયટીની તમે ખાસિયત? કારણ કે તમે છેલ્લા 8 વર્ષથી કરો છો. સારી, ક્વોલિટી સારી, પછી ફળ મોટું થાય છે. ઓકે, શાઇનિંગ સારી છે, ક્વોલિટી સારી છે, ફળ એનું મોટું થાય છે. વેલાનો જે વિકાસ થાય છે, સ્ટાર્ટિંગમાં જે આપણે તરબૂચનો જે વિકાસ કરાવીએ છીએ, તો એ કઈ ટાઈપનો તરબૂચનો વિકાસ થાય છે? ફર્સ્ટ ક્લાસ ગ્રોથ, ફર્સ્ટ ક્લાસ આવે છે. ગ્રોથ ફર્સ્ટ ક્લાસ થાય છે, શાઇનિંગ સારી આવે છે, તરબૂચની સાઇઝ સારી બને છે. અને જ્યારે પણ આપણે કોઈ પણ વેપારીને જ્યારે બોલાવીએ છીએ અહીંયા, જ્યારે વેચવાનું હોય, ત્યારે વેપારી શું કહે છે? પેલું સિંભા માગે છે. પહેલાં સિંભા જ માગે છે. ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણા નોર્થ ગુજરાતમાં, એટલે કે સાબરકાંઠા, અરવલ્લી અથવા ગાંધીનગર જિલ્લામાં જ્યારે પણ આપણે કોઈ પણ તરબૂચનું વાવેતર કર્યું હોય, તો વેપારીની પહેલી જ પસંદ હોય છે સિંભા. એના માટે ખેડૂત મિત્રએ આપણી સિંભા વેરાયટી પસંદ કરેલી છે. આપણે જે વેપારી છે કેમ સિંભા પસંદ કરે છે, આપણે એમનો પણ અભિપ્રાય લેવાનો છે. રામ રામ પ્રકાશભાઈ. રામ રામ. પ્રકાશભાઈ, તમે જે આપણા આખા વિસ્તારમાંથી તરબૂચની ખરીદી કરતા હો છો, તો તમે સિંભા તરબૂચની ખરીદી પહેલી કેમ કરો છો, પસંદ કેમ કરો છો? કારણ કે માર્કેટમાં જે તો કટિંગમાં જોરદાર નીકળે લાલ, એક ફળ કોઈ કાચું નીકળતું નહીં. અને માર્કેટમાં 100 ગાડી હોય તો પહેલી સિંભા જ વેચાય. મતલબ કટિંગ, એમનું એવું કેવું છે કે કટિંગ સારું નીકળે છે. ખેડૂત મિત્રો, કટિંગ એટલે આપણે અહીંયા બતાવ્યું છે, તમે જોઈ શકો છો કે એકદમ લાલ કટિંગ, સાઈઝ, શાઇનિંગ, સાઈઝ સારી છે, શાઇનિંગ છે, કટિંગ તમે જોઈ શકો છો. મતલબ માવો જે છે એકદમ લાલ અને ક્રન્ચી ટાઈપ છે. મતલબ જે પણ કસ્ટમર અથવા કોઈ પણ ખાય છે તો પણ એમને ખાવામાં મજા આવે છે. બીજું એમનું એવું કહેવું છે કે બજારમાં જો એકસાથે 100 ગાડી આવી છે તો લગભગ 99% પહેલાં સિંભાની વેચાણ થાય છે, પછી બીજું તરબૂચ વેચાય છે. આના સિવાય તમને શું ખાસિયત સારી લાગે છે? મોટા એટલે શ્રીનગર, દિલ્હી, તરબૂચ જે અહીંયાથી મોકલે એ ટાઈપનું જ નીકળે તો શાઇનિંગ. મતલબ અહીંયાથી 500 થી 800 કિલોમીટર સુધી જો દૂર પણ મોકલવાનું થાય, મતલબ શ્રીનગર મોકલવાનું થાય, દિલ્હી મોકલવાનું થાય, કે ગમે તે જગ્યાએ મોકલવાનું થાય, તો ટ્રાન્સપોર્ટેશન ક્વોલિટી સારી છે. કે મતલબ વેપારીને એક ફાયદો એ મળે છે કે અહીંયાથી જે પ્રકારે તરબૂચ ભર્યું છે, સેમ તરબૂચ ત્યાં નીકળે છે. મતલબ તરબૂચ બગડતું નથી, બગાડું છો નીકળે, એટલે તમને બેનિફિટ થાય છે. બરાબર. તમે કેટલા વર્ષથી તરબૂચની આપણા વિસ્તારમાં ખરીદી કરો છો? હું 10 વર્ષથી કરું છું ખરીદી. છેલ્લા 10 વર્ષથી તમે તરબૂચની ખરીદી કરો છો? સિંભા પહેલું, સિંભાની માંગે પહેલી, સિંભાની માંગ પહેલી છે. 99% સિંભા જ પહેલું. 99% મતલબ જ્યારે પણ વેપારી અહીંયા ખરીદે છે, કારણ કે એમને સામે જે વેચવાનું છે ત્યાં સૌથી પહેલા સિંભાની માંગ છે, એટલા માટે સૌથી વધારે તમે સિંભાની ખરીદી કરો છો. તો જે પણ ખેડૂત મિત્રો હોય, સિજન્ટા કંપનીનું સિંભા તરબૂચનું વાવેતર કર્યું હોય, એમને વેચવાનું હોય, તો તમે પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરજો. પ્રકાશભાઈ, તમે તમારો નંબર આપશો? આપું. બોલો તો. મારું નામ વાઘેલા પ્રકાશભાઈ છે. મારો મોબાઈલ નંબર 70 16 78 13 46. 70 16 78 13 46 એમનો મોબાઈલ નંબર છે. જે પણ ખેડૂત મિત્રએ સિજન્ટા કંપનીનું સિંભા તરબૂચનું વાવેતર કર્યું છે અને એમને વેચવાનું છે, તો તમે પ્રકાશભાઈનો એક વખત કોન્ટેક્ટ કરજો. સારા ભાવથી વેચાય છે. માર્કેટથી 10 રૂપિયા ઊંચા બીજી ક્વોલિટીથી. બીજી ક્વોલિટી કોઈ પણ તમે તરબૂચ કર્યા હશે એના કરતાં પણ 10 રૂપિયા તમને ઊંચા સિંભા તરબૂચમાં મળશે. એટલે તો કહેવાય છે, અબ હે સિંહ કી બારી, સિંભા હે સબ પે ભારી. હવે હું વાવીશ સિંભા, હવે હું વાવીશ સિંભા. ખૂબ ખૂબ આભાર.